એવા ઘણા વિષયો છે કે જેના વિશે ક્યારેય પૂરી ન થાય તેવી ચર્ચા થઈ શકે છે। એમાં ધર્મ અને ભગવાનનું અસ્તિત્વ વધારે ચર્ચામાં છે। એમાં ક્યારેય લોકો એકમત થઈ શકતા નથી। જીવનની શરૂઆત કેવી રીતે થઈ એ વિષયમાં ચર્ચા આપણા ધર્મગ્રંથો અને વિજ્ઞાનના વિચારો ખૂબ જ અલગ છે। વિજ્ઞાન અનુસાર આ સૃષ્ટિની રચના સ્વયં થઈ છે ત્યાં સુધી કે જીવજંતુ, પક્ષી, માનવ આપમેળે જ ઉત્પન્ન થયા છે। સ્ટીફન હોકિન્સ જેવા મહાન વૈજ્ઞાનિકે કહ્યું છે કે આ દુનિયામાં જે કંઈ પણ છે તે સ્વયં જ ઉત્પન્ન થયું છે। વૈજ્ઞાનિકો અનુસાર કોઈ પણ વસ્તુ બનાવવા માટે એક બનાવનારની જરૂર પડે છે, પરંતુ ત્યાં વિજ્ઞાન એ પણ કહે છે દરેક ચીજ જે બને છે તેને બનાવવા માટે બનાવનારની જરૂર નથી। સ્ટીફન હોકિન્સે ખૂબ જ શોધ કરીને એ નિર્ણય આપ્યો કે બ્રહ્માંડ એક પ્રાકૃતિક ઘટના છે અને ભગવાનનું કોઈ અસ્તિત્વ નથી। તેણે બ્રહ્માંડની શરૂઆતની સ્થિતિની માહિતીની મદદથી બ્રહ્માંડની રચનાને સમજાવી હતી। એના અનુસાર લગભગ 15 અરબ વર્ષ પહેલા બધા ભૌતિક તત્વો અને ઉર્જા એક જ બિંદુ ઉપર એકત્રિત હતા। પછી એ બિંદુનો વિસ્તાર થવાનો આરંભ થયો। એ એક વિસ્ફોટ જેવું હતું। એ બોમ્બ વિસ્ફોટથી અલગ હતું। એમાં શરૂઆતના બ્રહ્માંડના કણ આખા અંતરિક્ષમાં ફેલાઈ ગયા અને એકબીજાથી દૂર થવા લાગ્યા। સ્ટીફન હોકિન્સે બતાવ્યું કે બ્રહ્માંડની શરૂઆત પહેલા સમયનું કોઈ અસ્તિત્વ ન હતું। ત્યારે સમય જેવી કોઈ ચીજ જ ન હતી, તો ભગવાને કેવી રીતે બ્રહ્માંડની રચના કરી? આનો અર્થ છે કે બ્રહ્માંડને બનાવવામાં ભગવાનની કોઈ ભૂમિકા જ ન હતી। તેણે તે પણ બતાવ્યું કે બ્રહ્માંડમાં કેટલાક એવા નિયમો છે કે કોઈ પણ સ્થિતિમાં બદલી શકે તેમ નથી, તે તેવાને તેવા જ રહેશે। તો બધું નિયમ અનુસાર જ થાય છે, તો બ્રહ્માંડની રચનામાં ભગવાનની શું ભૂમિકા છે? મિત્રો, જો વિજ્ઞાનની વાત માનીએ તો શું આ બધું સ્વયં રીતે વ્યવસ્થિત થઈ શકે? આ પ્રકૃતિ, વૃક્ષો, ઋતુઓ, પશુઓ, મનુષ્ય બધાની રચના આટલી વ્યવસ્થિત કેવી રીતે હોઈ શકે? ઋતુઓ પોતાના સમય પર જ પરિવર્તન થાય છે। ઋતુઓ અનુસાર જ ફળ અને શાકભાજી ઉગે છે। માનવ શરીરને સૌથી જટિલ યંત્ર માનવામાં આવે છે। તે એટલું વ્યવસ્થિત રીતે બનાવવામાં આવ્યું છે, તેની વૃદ્ધિ પણ એક નિશ્ચિત સમય પર જ હોઈ શકે છે। ઉંમર અનુસાર જ માનવ શરીર વિકસિત થાય છે। માનવ શરીર કેટલું ઉત્તમ રીતે બનાવવામાં આવ્યું છે કે તેના દરેક અંગ અલગ અલગ ભૂમિકા ભજવે છે। દિલ, મગજ, હાડકાં, હાથ, પગ, કાન, આંખ બધું સ્વયં કેવી રીતે બની ગયું અને ઉત્તમ રીતે ચાલે છે? આ વાત આ સંસારના બધા જીવો ઉપર લાગુ પડે છે। શું તમે આવું વિચારી શકો છો કે આવા પ્રકારની વ્યવસ્થિત પ્રકૃતિ માત્ર એક સંયોગ છે, અથવા તો તે આપોઆપ આવી રીતે બની ગયું? આવી વ્યવસ્થા સ્વયં થઈ છે તેના ઉપર વિશ્વાસ કરવાનું મુશ્કેલ થઈ જાય છે। તમે પોતે જ વિચારો કે મનુષ્યએ જટિલમાં જટિલ યંત્ર બનાવ્યું છે, જેના ઉદાહરણમાં કમ્પ્યુટર। જો તે કોઈએ ન બનાવ્યું હોત તો તે કમ્પ્યુટર સ્વયં બની શકે? તો એ પ્રમાણે કામ કરવામાં સફળ થાત કે અત્યારે આપણે બધા આપણી જગ્યાએ બેસીને બધું કામ કરી શકતા હોત? આવી જ રીતે આપણે જૂના મહેલોનું ઉદાહરણ લઈએ તો તમે જોયું હશે કે તે મહેલની બહાર ઘણા ઊંડા ખાડા બનાવીને તેમાં પાણી ભરવામાં આવતું, જેનાથી દુશ્મન આક્રમણ કરે તો તેને મહેલમાં આવવાનો મોકો ન મળે। તે મહેલની દિવાલો એવી બનાવવામાં આવતી હતી કે ઠંડીની ઋતુમાં ઓરડા ગરમ રહે અને ગરમીમાં ઠંડા, ત્યાં સુધી કે તેની દિવાલથી બીજા રૂમમાં થઈ રહેલ વાતો પણ સાંભળી શકાતી હતી। તે સુરક્ષા માટે ખૂબ જ મહત્વનું હતું। જો કોઈએ આટલું આયોજન ન કર્યું હોત તો આવા મહેલો અને મકાનો બનાવવાનું શક્ય હતું? જો આપણા વેદોને વાંચવામાં આવે તો બ્રહ્માંડ અને આ સૃષ્ટિના વિષયમાં સંપૂર્ણ જાણકારી છે। આ બ્રહ્માંડનો કોઈ અંત નથી। આપણને લાગે છે કે આખા બ્રહ્માંડમાં સૌથી બુદ્ધિશાળી આપણે જ છીએ, તો આપણાથી વધારે બુદ્ધિહીન બીજું કોઈ જ નથી। જો વિશ્વાસ ન થાય તો એક વખત સૌરમંડળની વ્યાખ્યા વાંચજો અને જોજો કે આપણું અસ્તિત્વ ક્યાં છે। ફક્ત એક જ મિનિટમાં તમને સમજાઈ જશે કે આપણે કીડી મકોડાની જેમ નાના નાના છીએ। આપણા બધાનું કહેવું છે કે આપણે બધાને ભગવાન અલ્લાહે બનાવ્યા છે। વિવિધ ધર્મમાં ભગવાનના અલગ અલગ નામ આપવામાં આવ્યા છે। તો પ્રશ્ન એ આવે છે કે આપણને ભગવાનને બનાવ્યા તો ભગવાનને કોણે બનાવ્યા? મનુષ્ય પોતાના જન્મથી આજ સુધી એ જાણવાની કોશિશ કરતા રહ્યા છે ભગવાન કોણ છે।
અને ભગવાનને કોણે ઉત્પન્ન કર્યા? મનુષ્યએ એટલી પ્રગતિ કરી છે કે ચંદ્રમા ઉપર પહોંચી ગયો, પણ આજે પણ ભગવાનની શોધમાં જ છે. છતાં મનુષ્ય ચૂપ છે. પણ કોઈ પાસે એ પ્રશ્નનો જવાબ જ નથી. વેદોમાં ઉલ્લેખ છે કે બ્રહ્માંડમાં 3 આયામ છે. આ 3 આયામોમાં અલગ અલગ ગ્રહ છે અને જીવન છે. ભગવાન અને દેવતા જ્યારે પણ ધરતી ઉપર પ્રગટ થાય છે તો તે બીજા આયામથી અહીં આવે છે. પરંતુ કેટલાક વિદ્વાનોનું કહેવું છે કે ભગવાન બીજા કોઈ નહીં પરંતુ બીજી દુનિયાના છે. તે બીજા ગ્રહોથી આવે છે. તેનું પ્રસિદ્ધ ઉદાહરણ છે ચેરિયસ ઓફ ધ ગોડ્સ, જેના ભવિષ્યની યાદોનું વર્ણન છે. એમાં વર્ણન અનુસાર એવું માનવામાં આવે છે કે ભગવાન બીજા ગ્રહોમાંથી આવેલા છે. એવું જે માને છે તે પોતાનો સ્વયં વિચાર જ છે, અથવા તો તેનું વિષયમાં જ્ઞાન મર્યાદિત છે. જો તે લોકો આપણા વેદોને વાંચી લે તો તે પોતાના વિચારો બદલવા માટે મજબૂર થઈ જાય. અનેક વૈજ્ઞાનિક એવું માને છે કે આ બ્રહ્માંડમાં 3 આયામ છે. એમાંથી સમય સૌથી નાનો છે, પરંતુ વેદોની સાથે સરખામણી કરવામાં આવે તો વિજ્ઞાન ઘણું પાછળ છે. કારણ કે વેદોમાં લગભગ 64 આયામનું વર્ણન મળે છે. જો તે આયામને વિભાજિત કરવામાં આવે અસંખ્ય આયામ છે. વેદમાં વર્ણન અનુસાર પૃથ્વીલોક, સ્વર્ગલોક, મૃત્યુલોક અને નર્કલોકનો સમાવેશ કરવામાં આવે છે. ભગવાન અલગ અલગ આયામથી ધરતી ઉપર ધર્મની શિક્ષા આપવા અને મનુષ્ય જીવનનું ઉદ્દેશ્ય સમજાવવા સમય સમય પર અવતરિત થાય છે. કહેવાય છે કે સ્વર્ગમાં દેવતા નિવાસ કરે છે, તે મૃત્યુલોકની સરખામણીમાં ઘણું ઉત્તમ છે, પરંતુ ત્યાં પણ મૃત્યુ થાય છે. ત્યાં પણ કોઈનું કર્મ ખરાબ છે અથવા શાસ્ત્ર અનુસાર જીવન વ્યતીત ન કરે તો તેને નીચેના લોકમાં જન્મ લેવો પડે છે. ભાગવત પુરાણમાં વૈકુંઠધામનું વર્ણન છે. ત્યાં ભગવાન વિષ્ણુ અથવા કૃષ્ણ નિવાસ કરે છે, જેને આત્માનું મુખ્ય સ્થાન ગણવામાં આવે છે. અથવા જ્યારે આત્મા મોક્ષ પ્રાપ્ત કરે તો તેને વૈકુંઠધામ પ્રાપ્ત થાય છે. તેના કારણે આપણે ભગવાન ઉપર વિશ્વાસ રાખીએ છીએ, જે આપણા જીવનમાં બધું નક્કી કરે છે. પરંતુ વિચારવા જેવી વાત એ છે કે જો તે બીજા ગ્રહોમાંથી આવે તો તે પોતાના જ રૂપમાં આવે છે, ન તો તે જન્મ લે છે. ભગવાન રામ, ભગવાન કૃષ્ણ બધાએ ધરતી ઉપર જન્મ લીધો, જેનાથી તે આપણને એ સમજાવી શકે કે કેવી રીતે મનુષ્યએ જીવન જીવવું જોઈએ. કલ્પના કરો, કોઈ બીજા ગ્રહમાંથી આવેલ આ ધરતી ઉપર જન્મ લઈ રહ્યા છે અને મનુષ્ય બનીને ધર્મનો પાઠ ભણાવી રહ્યા છે. એવું શક્ય છે? આવું જાણીને તમને કેવું લાગે છે? એ વાસ્તવમાં છે કે શું આપણા જીવનમાં અને આપણી રચના કરવામાં એની કોઈ ભૂમિકા છે? તમારા મંતવ્ય કમેન્ટ બોક્સમાં જરૂર લખજો. જો મિત્રો ભગવાનમાં આસ્થાની વાત કરવામાં આવે તો આપણે એવા ઘણા ઉદાહરણ જોયા છે કે ક્યારેય શક્ય ન બને તેવી ઘટના છે, પરંતુ ભગવાનમાં આસ્થા અને શ્રદ્ધાના કારણે શક્ય બન્યું છે. એટલે ફક્ત એટલું કહેવા માંગુ છું, જો તમે થોડો પણ વિશ્વાસ રાખતા હોય કે ભગવાન છે તો તેને પ્રેમ કરો. તેના અસ્તિત્વ ઉપર શંકા નહીં. શાસ્ત્રોમાં તેના વિશે ઘણી વાતો કરવામાં આવી છે જે તમે ભક્તિના માધ્યમથી મેળવી શકો છો. જો ભગવાન નહીં હોય તો આ કેવી રીતે શક્ય બને? અને હા, ભગવાનને પ્રેમ કરવા માટે તમારે સંસારના બધા જીવને પ્રેમ કરવો પડશે, કારણ કે બધી તેની જ રચના છે. અને મનમાંથી નફરત, ઈર્ષા, દ્વેષ બધું કાઢી નાખો અને પ્રેમ કરતા રહો. જીવનને ઉત્તમ બનાવવામાં આનાથી ઉત્તમ ઉપાય બીજો કોઈ નથી. જો તમે આવું કરશો તો ભગવાન સ્વયં તમને પ્રેમ કરશે. મિત્રો, આજે આટલું જ. ફરીથી મળીશું આવતા વિડીયોમાં. ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો, હસતા રહેજો અને હંમેશા ખુશ રહેજો.